બાય. ઓહો, એ જવા દેતા પેન્ડલ છે. ત્યાંથી આયા હોઈએ જોવો તો આ કેવી રીતે બેનવી છે મિત્રો, જોવો તો મિત્રો ફાઇનલી આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. બટકું મોઢામાં નો મીઠું થાય કે ભાઈ આ લેવું છે તમારે. થયું એવું મિત્રો, અમને ભૂખ એટલી પૂછ્યું તો બધા મિત્રોને જય બાપા સીતારામ. મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગના. અને આપણે મિત્રો બ્લોગ ક્યારે ચાલુ કર્યો તમને ખબર છે? જો મિત્રો ઘડિયાળમાં અત્યારે 3:30 વાગે આપણો બ્લોગ ચાલુ કર્યો છે. તો પહેલાં દર્શન કરજો ભાઈ મંદિરમાં. આ શું છે અહીંયા, શું મૂક્યું છે? ગુંદર લાગ્યા હતા. આનું શું કરવાનું છે? ગુંદરનું ગુંદર પાક બનાવવાનો છે. અડદિયો નહીં, ગુંદર પાક બનાવવાનો છે. જો આ એક પતંગ સગે જોયું. હજી તો ખાલી દરવાજો ખોલ્યો નતા આવી ગઈ. જોયું ધોળી. હું જોતું હે હું જોતું દૂધ પીવું લાગે આને. હાલો તો મિત્રો પેલા આપણે છે ને દૂધ લઈ આવીએ થોડુંક, આને પાઈ દે અને બીજો ચા બનાવીને નાસ્તો કરવો જોઈશે, કારણ કે આજે ખાધું નથી બપોરનું. હાલો તો પેલા છે ને દૂધ લઈ આવીએ, પછી કાંઈ રહેતા લેતો આવો. બાય બાય બાય. પડતી ભાઈ વહી ન જાય તો સારું, કે આનો નક્કી નહીં પછી થોડીને વહી જાય એમ છે. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે છે ને સેવનું પેકેટ લઈ લીધું છે. સેવનું પેકેટ 4 માલના દાદરા ચડી જાય, થાકી જાય. આવી ગઈ બિલાડી. મિત્રો ફાઇનલી આપણે છે ને સેવનું પેકેટ લઈને અત્યારે વીએ હશે ઘરે. એટલે દૂધની થેલી ક્યાં ગઈ? ખીજામાં છે. બોલો મિત્રો, દૂધની થેલી કઈ ગઈ? બિલાડી હતી. હું તો કહું નહીં હોય તો હું લેવા ગયો તો નવી બાટલી. હેલા તો અહીંયા છે. પી લીધું દૂધ? હે દૂધ પી લીધું? હું તો થોડીક લેવા ગયો, દૂધ નહીં હોય બાટલી. 15 વાળી બાટલી લાવ્યો. તમે કહેતા મારે દૂધ લેવા જાવ એમ. તો એ મને થોડી ખબર હોય તમે માવો બનાવવાનું લેવા જાવ, શાનું લેવા જાવ. દૂધમાં કઈ નામ તો ન લખેલું હોય કે આ માવાનું ના શાનું છે. હવે એને ઘી વાળી રોટલી ખાવાની છે. ખાય ભાઈ, કાલ મેં ખાઈ રહી ચાલ્યો. હાલે અહીં તારે ઘી વાળી રોટલી ખાવાની છે ને. હાલે ખાઈ જાજો ઘી વાળી રોટલી. જો પ્યોર ઘીમાં છે. જોઈ લો, મેં આપીને ખાવાય માંડી, તમે કેમ નથી ખાતી? અત્યારે જો કેવી ખાય. 4 વાગી ગયા છે મિત્રો, ભૂખ બહુ લાગી છે. એટલે પેલા છે ને આપણે ગરમા ગરમ ચા બનાવી નાખવાનો છે. જો અત્યારે ઉકળી ગયો છે. આમાં છે ને દૂધ નાખી દેવાનું છે. કે તો પીધું તું ને પાછું થોડું હોય ઘડીએ. દીમાં કેટલી વાર દૂધ પીવ્યા. દૂધ ને રોટલી એટલું જ હોય, બહુ પછી ન પીવાય. તાપ દેખાતોય નથી, ફૂલ ગેસ છે ને તોય જોઈ એટલો તડકો છે. એક બાજુ સાય પાકી ગયો છે. તો મિત્રો જો અત્યારે 4:30 વાગી ગયા. 4:30 વાગ્યાનો આપણે કંઈક આવો નાસ્તો છે. ચા છે, સેવ છે અને આપણે તેલવાળી રોટલી કરી છે, તેલ મરચાવાળી. જો કાંઈ ખાવા આવી ગઈ. જો ધરાતી જ નથી, કેટલું ખાય એ. હાલ ખા. આને મિત્રો શા નો આપ્યો ને તે આમ ફરીને બેસી ગઈ. જો રિહાઈ ગઈ. બિલ્લી હાલે
હાલે જો જોયું તો જો મિત્રો બિલાડી છે ને સૂઈ ગઈ છે. જો તમને બતાવું સૂઈ ગઈ છે. તો જો મિત્રો ધાબા ઉપર આવી ગયા છે અને અત્યારે જો આ એક પતંગ સગે છે. પછી સામે જો ઓલા 2-3 બાળકો સગાવે છે. જો એ દેખાય ધાબે તડકો અત્યારે મોળો મોળો છે ને અત્યારે બધા લોકો છે ને ધીમે ધીમે પતંગ ચગાવે છે. આ મિત્રો હુતી હતી ત્યાંથી વી આવી જો વાહે જ આવે છે. હો ક્યાં ભાઈ ગયા હવે જો ધેટ છે જોયું. પકડી લો પકડી લો પકડી લો પકડી લો. કેટલી બીવે છે બોલો. ખાવું હોય ને ત્યાં સુધી આપણી નજીક આવી છે એમ થાય ને હવે ખાવું નથી એટલે પછી ભાગે એટલી હોશિયાર છે. તો મિત્રો અત્યારે જો કેવું વાતાવરણ થઈ ગયું છે એકદમ જો કાંઈ ઘટે નહીં એવું ભાઈ ભાઈ. ને અત્યારે જો સમય 6:30 થઈ ગયા છે ને હવે આપણે છે ને પેલા આરતી કરી નાખવાની છે. કમ્પ્લેટ હનુમાન ચાલીસા વાગવા માંડી છે. આમે જો ચંદ્ર કેવો સરસ મજાનો લાગે છે જો. વાહ ભાઈ વાહ. જો આ બે તો પતંગ શક્તિ લાગે. અને એની બાજુમાં છે ને આ મિત્રો શેનો આંકો છે ને એ નથી ખબર. વિમાનનો છે કે રોકેટનો એ તો મને નથી ખ્યાલ. પણ તમે જો વાહ ભાઈ વાહ કેવો સરસ મજાનો ચંદ્ર લાગે જો. તો કાંઈ નહીં હાલો મિત્રો હવે હું છે ને ફટાફટ પહેલાં છે ને દીવાબત્તી કરી લઉં. ચાલો મિત્રો આ કેવી રીતનું થયું જો. તો આ પેલા આંકો છે ને આંકો એ પેલા આ બાજુ હતો જો. આ ત્યાંથી અહીંયા વહી આવ્યો જોવો તો. આ કેવી રીતે બનવી છે મિત્રો જોવો તો. જો પેલા આ બાજુ હતો અહીંયા ત્યાંથી આ બાજુ વહી આવ્યો. આવું કંઈક નવીન લાગે મને તો મિત્રો દિલીપભાઈનો ફોન આવી ગયો એટલે આપણે જવાનું છે બહાર જમવા માટે. તો ખીજામાં પૈસા તો છે નહીં હવે. લાવો પૈસા હાલો બીજું હું 500 ની લઈને જ રાખી લાગે. આ પૂરી કરતો આવું ને પૂરી કરતા આવું ને 500 રૂપિયામાં હું અત્યારે એ હું લાવી. પેન્ડલ સેટ જો ઓહો એ જોવા દેતો પેન્ડલ સેટ કાંઈ વ્હાઈટમાં રાખું મસ્ત લાગે. ઓ હે આ તો જો હા ભેગી બુટી ઓરિજિનલ જેવા લાગે. આ કેટલા ના આવ્યો ઈ કહેવાનું ન હોય. કમેન્ટ આવે ને તો જ કહેવાનું. કોમેન્ટ કરીને કહેજો કોઈને મગાવવા હોય ને તો હું મગવી દઈ બરાબર. કોમેન્ટમાં તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી લિંક તો નાખેલી છે ડિસ્ક્રિપ્શનમાં. મેસેજ કરજો એટલે હું તમને એની પ્રાઇસ કહી. એવું કંઈક છે સરસ મજાનું લોકેટ. તો હાલો મિત્રો હવે આપણે જવાનું છે જમવા. હાલો તો મિત્રો અત્યારે દિલીપભાઈને અમે બંને આવી ગયા છે ઢોસા ખાવા. અમે એક જગ્યાએ જતા ગાંઠિયા ને ભજીયા ને એવું બધું ખાવા. પણ અહીંયા લાઈના જેવડી મોટી હતી ને તે વારો ન આવ્યો. હું કહું પછી અમે પાછા આવીશું. તો અત્યારે આપણે ઓર્ડર દેવાનો છે. અત્યારે અમારે દિલીપભાઈ ઓર્ડર દે છે. ઓર્ડર આપો હાલો. બહુ ભૂખ લાગી. આજ ખાધું જ નથી હવાનું. હા શું થઈ ગયા આમાં શું છે ચટણી. એટલે વાહ ભાઈ વાહ કેવી સરસ મજાની ચટણી છે ભાઈ. જો ઓલા આ ઓલું છે ચટણી સાંભાર એવું કંઈક કહે ને સાંભાર ચટણી છે. તો ભાઈ આપણે ટોકન લઈ લીધું છે. જો અત્યારે એક પછી એક બધી વસ્તુ આવવા માંડી છે. હવે ચટણી સાંભાર ને હાલો આનું બધું જોયું છે. પેલા આ કંઈક ઢોસા આવ્યા છે. આ કયા આવ્યા એ નથી ખબર. મસાલા આવી છે કા કડક લાવો ભાઈ. પાપડ જેવું કડક કડક ખાવાનું છે. એટલે આમાં ચટણી સાંભાર નાખો કે ચટણી સાંભાર. હા સારું કા આખું ઓલો આપી દે. આ નો ભાવે. જો ભાઈ કોલ્ડ ડ્રિંક કઈ આવી જોઈ. મને આ ચટણી બહુ ભાવે ભાઈ. સાંભાર ચટણી સાંભાર ચટણી. હાલો ભાઈ કોલ્ડ ડ્રિંક સાંભાર ચટણી બધું આવી ગયું છે. જો સાઈસ ને શું કરવી કા. સાઈસ તો કાયમ ઘેરે પીતા જ હોય. તો મિત્રો ફાઇનલી આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલો જમી લેવું છે ને હવે. આના ભાઈ ઝાપટવા મળ્યા છે ભાઈ. હવે
બપોરનો ભીખો છું મિત્રો, બપોરનો ભીખો છું. આની વાટી હતા કહેતો હા હાલો તો મિત્રો ફટાફટ ખાઈ લે, મળીએ પછી. તો મિત્રો બધું ખાલી કરી નાખ્યું છે, ખાઈ ખાઈને જોવો અત્યારે કાંઈ ખાવાનું છે. હવે આ થોડીક સોડા આટો હું રાખો, પી જાઓ હવે. જો થોડીક સોડા પી લો હવે. બસ રેડી, અડધી લઈ લો એટલે પતી જાય બધું ખાલી કરી નાખ્યું. પણ ભૂકા કાઢી નાખ્યા. હલાવે નહીં મને એવું લાગે. 2 જણા ટીંગા ટોળી કરીને નાખી જાય તો થાય. તો મિત્રો જો અહીંયા કંઈક આવી રીતે ખાટલા ને આવી બધી વસ્તુ બેસવાની છે. આ ફોટોગ્રાફી માટેનું છે, સરસ મજાનું. જો કાંઈ ઘટે નહીં એમ. બર્થડે સેલિબ્રેશન કરવું હોય ને તો એની પણ સુવિધા છે. જો આ મોરલો ને કેવું બધું છે સરસ મજાનું. હા હો ભાઈ, આવું બધું છે બેસવાનું. રેસ્ટ કરી લીધું છે, હવે ગાડી આમાંથી કાઢવી જોઈશે. તોય મિત્રો હવે આમ આગળ જઈને હું છે ને આગળ તમને કહું, અહીંયા તો અવાજ નહીં આવે કારણ કે બધા બહુ ઝાઝા બધા વ્યક્તિ આવ્યા છે એટલે ઘોંઘાટ બહુ છે. તો આમ સાઈડમાં જઈને હું હમણાં તમને પાછું કે ફરી તો સાઈડમાં સાયલન્ટ વાતાવરણ હોય ને રાખજે, મારે બોલવું છે. હા બધે ઘોંઘાટ જ છે નીકળું એટલામાં. ઢોસા ખાવા જાય ન્યાય બહુ બહાર બોલાય તો વાત છે. મારે બોલવું છે, જાતનું પેટમાં પહેરવું તો હમણાં બોલવું છે. સારું સાયલન્ટ વાતાવરણ હોય ને વધી જાય. હા તો ભાઈ ઘોંઘાટ્યું છે ભાઈ. સિટી કોને કહેવાય ભાઈ? જ્યાં ઘોંઘાટ હોય એને કહેવાય. તમને શાંત વાતાવરણ નહીં મળે મારા વાલા. હા સાયલન્ટ વાતાવરણ ગોતવાનું છે, પછી આગળ બોલવું છે મારે. તો મિત્રો ક્યારનું મારે બોલવું હતું ભાઈ. માઇન જગ્યા મળી ભાઈ. જ્યાં જોવો ને બહરાટી જ બોલે વાહનની. જો અહીંયા ગઈ એક ગાડી. એમાં થયું એવું મિત્રો, અમને ભૂખ એટલી બોલે પૂછું. એમાં થયું એવું મિત્રો, અમે જતા અનલિમિટેડ ઢોસા ખાવા. કારણ કે મિત્રો અમને છે ને ભૂખ જ એટલી લાગી તો અમને એમ થાય આ છે ને ખાઈ જ લેવું છે. એમાં મેં બપોરે ખાધું નહોતું. બોલો હું ઢોસા ખાવા જાઉં ને એટલે ભાઈ એમાં થયું એવું મિત્રો, અમે પેલા ઢોસાનો ઓર્ડર આપ્યો બરાબર. એટલે ભાઈ ઢોસા લેવા ગયા તો સૌથી પહેલાં શું આવ્યું ખબર છે મિત્રો? મસાલા ઢોસા આવ્યા. મૈસૂર ન આવ્યું પણ પેલા મસાલા ઢોસા આવ્યા. તો અમે એક મસાલો ખાધો તો એના પછી ડાયરેક્ટ કડક પેપર આવ્યું. મૈસૂર ન આવ્યું તોય મૈસૂર ન આવ્યું. પછી કડક પેપર ખાઈ ગયા, પછી ત્યાં મૈસૂર આવી ગયું. પછી હજી કડક પેપર અડધું ભાંગ્યું જ હતું. ત્યાં એક આવ્યું કે નરમ પેપર. ત્યાં નરમ પેપરનું કીધું ત્યાં ઘડીક છું ત્યાં સંભારવાળો આવ્યો. એમ કરીને અમે આ ઢોસા ખાઈને નથી ધરાણા ને એટલે આ લોકોને જવાબ દઈને થાકી જાય. બોલો તમને વિશ્વાસ ન આવે તો અમારે દિલીપભાઈને પૂછી લો. કારણ કે મિત્રો ઘડીએ એક પછી એક આવે. ઢોસા જોતા કડક પેપર જોતું ઘડીએ આવી સર્વિસ તો મેં ક્યાંય નથી જોઈ. આમ ગણીએ તો એ વસ્તુ સારી કહેવાય. ઘડીએ પૂછવા આવે પણ તમે જવાબ દઈને જ થાકી જાઓ એટલા બધા આવે. બોલો અરે ભાઈ પૂછો અમારે યાર નીકળી સર્વિસ જ. અમે બટકું મોઢામાં નો વિચાર કે ભાઈ આ લેવું છે તમારે, આ મૈસૂર લેવું, પેપર લેવું, નરમ પેપર લેવું, કડક લેવું, મસાલા ઢોસો લેવો. થાકી જાય એવડાનું હજી કામમાં વાગે નહીં યાર. સર્વિસ એની સારી છે પણ યાર ખાવા નથી દેતા. ઘડીએ મિત્રો આવે. બોલો સેકન્ડે ઘડી આવે. તમે અડધું બટકું ખાવ ને ત્યાં આવે. આમ આપણે ઘણી જગ્યાએ જાય ને તો આપણે અહીંયા થાકી જાય તોય વેટર ન આપણે આ ઘડીકમાં આવે. એટલે આમ સર્વિસ સારી છે પણ તમે જવાબ દઈને જ થાકી જાઓ. બાકી કાંઈ નહીં મિત્રો, બસ આજના વ્લોગમાં એટલું જ હતું. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. ફોન પડી ગયો.